દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. હાલોલમાં આવેલી કંપનીમાં નૌકાદળમાં ઉપયોગમાં લેવાતી ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ માનવરહિત સબમરીનનું ગુજરાતમાં પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. 108 કળશથી ભગવાનનો ભવ્ય જળાભિષેક થશે, જેમાં ગૃહમંત્રી અને મેયર ઉપસ્થિત રહેશે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભેજના કારણે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો 5 દિવસ બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આજે ગુજરાતમાં કોરોનાના 223 કેસ નોંધાયા, જેથી રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1200 પાર પહોંચ્યો. તો કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું હતું. હાંસોદ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં નશામાં ટ્યુન થયેલા પોલીસકર્મીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જોકે વિડીયો વાયરલ થતા એસપીએ તપાસના આદેશ આપ્યા. સુરતમાં 1.7 કરોડની ઈ સિગરેટ સાથે 2 ઇસમો ઝડપાયા છે. અડાજણ અને પાલ વિસ્તારમાં સ્કૂલની નજીક ટેટુ પાર્લરની આડમાં ઈ સિગરેટનું વેચાણ ચાલતું હતું. રક્ષિત કાંડમાં 90 દિવસે 3000 પેજની ચાર્જશીટ દાખલ થઈ. તો બીજી તરફ બીજા આરોપી પ્રાંશુ ચૌહાણને ગાંજાના કેસમાં સેશન્સ કોર્ટે રાહત આપી છે. વડોદરાના શિનોરમાં બસ સ્ટેન્ડથી વણઝારી વાસ જતા વૃદ્ધને આખલાએ પગના ભાગથી શિંગડામાં ભેરવી નીચે પટક્યા હતા, જેમાં વૃદ્ધને માથું, હાથ અને પગે ઈજાઓ થઈ હતી. દેશભરમાં તીવ્ર ગરમીનો સમયગાળો ચાલુ છે. છેલ્લા 7 દિવસમાં દેશભરમાં તાપમાનમાં 8 થી 13 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. મંગળવારે પંજાબનું ભટિંડા 47.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. મંગળવારે દિલ્હીના દ્વારકા સેક્ટર 13માં શબ્દ એપાર્ટમેન્ટના 7મા માળના ફ્લેટમાં આગ લાગી હતી. આગથી બચવા માટે એક વ્યક્તિએ 2 બાળકો સાથે બાલ્કનીમાંથી કૂદી પડ્યો હતો. તે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા. અમેરિકાના લોસ એન્જલસમાં લૂંટફાટ અને વિરોધ પ્રદર્શનને કારણે લોસ એન્જલસના મેયર દ્વારા શહેરની મધ્યમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હરિયાણાના બલ્લભગઢમાં એક પિતાએ 4 બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે બાળકો હાથમાં પકડી લીધા અને એક સાથે ટ્રેન સામે કૂદી પડ્યા અને 5 મૃત્યુ નિપજ્યા હતા. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં ડીઆરઆઈ, કસ્ટમ્સ, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત રીતે 55.52 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને રોકડ જપ્ત કરી છે, તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. દીપિકાએ પિતા પ્રકાશ પાદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી. કંગનાએ રાજા રઘુવંશી મર્ડર કેસની અપડેટને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેણે કહ્યું, આ કેસ જોઈને તો મારું માથું દુખી ગયું. આ યુવતી ડાયવોર્સ આપી શકતી હતી. તો આ તક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.